જય શ્રી કૃષ્ણ. મિત્રો નમસ્કાર. શું મિત્રો તમે પણ ઉનાળાની આ ધોમધકતી ગરમીની અંદર ફ્રીજનું બરફનું કેવું ઠંડુ પાણી પી અને તરસ છીપાવવાનો વહેમ રાખો છો? તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો, કારણ કે હું તમને સમજાવીશ કે માટલાનું પાણી કેવી રીતે આપણને જીવંતતા આપે છે. મિત્રો, આપણા પૂર્વજો ગમે તેવી ગરમીની અંદર પણ માટલાનું પાણી પીને કેવી રીતે નિરોગી રહેતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે માટલાનું પાણી માત્ર ઠંડુ જ નહીં, પરંતુ લાઈવ વોટર એટલે કે જીવતું પાણી છે. મને ખાતરી છે કે આ વિડીયો જોયા પછી તમે આવી તમારી જે ફ્રીજનું પાણી પીવાની કે બરફનું પાણી પીવાની કે પછી પ્લાસ્ટિકની બોટલની અંદર જે વાસી પાણી બજારની અંદર મળે છે તે પીવાની આદત બિલકુલ છોડી દેશો. ઇવેપોરેટિવ કુલિંગ એટલે કે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો માટલું લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશનના સિદ્ધાંત પર કામ કરે છે. માટલામાંના સૂક્ષ્મ છિદ્રોમાંથી પાણી જ્યારે બહાર આવે છે ત્યારે અંદરની ગરમી ખેંચાઈને વરાળ બની જાય છે. માટે માટલાની અંદરનું પાણી આપોઆપ કોઈ પણ પ્રકારની વીજળીના વપરાશ વગર જ ઠંડુ થઈ જાય છે. અને હવે જોઈએ પીએચ લેવલનું સંતુલન એટલે કે આલ્કલાઇન પ્રોપર્ટી. આપણું શરીર કુદરતી રીતે થોડુંક આલ્કલાઇન હોય છે, પરંતુ બહારનો ખોરાક તેને એસિડિક બનાવે છે. આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે શરીરની અંદર થોડું એસિડનું પ્રમાણ વધી જાય છે, કારણ કે મોટાભાગનો ખોરાક દવાઓથી પકવવામાં આવ્યો હોય છે. પણ માટીનો ગુણ પણ આલ્કલાઇન છે. આપણે જ્યારે આવો ખોરાક ખાધો હોય છે ત્યારે જો માટલાનું પાણી પીવામાં આવે તો આ આલ્કલાઇન પાણી આપણા ખોરાકમાંના એસિડને ખતમ કરી નાખે છે અને પીએચ લેવલને સંતુલિત કરે છે. માટે જ હંમેશા આપણે માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આવું પાણી પીવાથી ગેસ અને એસિડિટીની અંદર તુરંત રાહત મળે છે, જે આપણને થર્મલ શોકથી બચાવે છે. જ્યારે આપણે ફ્રીજનું ખૂબ ઠંડુ પાણી પીએ છીએ ત્યારે આપણા શરીરને થર્મલ શોક લાગતો હોય છે. આવું પાણી પીવાથી આપણા શરીરનું પાચન તંત્ર છે એ ધીમું પડે છે અને ગળાની નસોને ખૂબ બધું નુકસાન થાય છે. જ્યારે માટલાનું પાણી આપણા શરીરનું તાપમાન જે 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે તેને અનુકૂળ રહે છે, જેથી આવું પાણી પીવાથી આપણું મેટાબોલિઝમ ખૂબ સરસ રીતે સુધરે છે. માટલું છે તે કેમિકલ ફ્રી શુદ્ધિકરણ કરે છે. પ્લાસ્ટિકની બોટલમાં બીપી એટલે કે બિસ્ફોનલ એ જેવા ઝેરી કેમિકલ્સ હોય છે, અને આવી બોટલોનું પાણી કે જેમાં ઘણા બધા દિવસો સુધી પેક કરીને રાખવામાં આવે છે અને વાસી હોય છે, તે આપણે પીએ તો તેના માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરની અંદર જાય છે, જે આપણને આપણા હોર્મોન્સનું સંતુલન બગાડે છે. જ્યારે માટી કુદરતી રીતે ઝેરી તત્વોને શોષી લે છે અને પાણીને શુદ્ધ કરે છે. એટલે જ માટલું એ આપણું દેશી અને કુદરતી આરવો છે. તો મિત્રો, આ ઉનાળાની અંદર ફ્રીજનું ઠંડુ પાણી કે બોટલમાંનું વાસી પાણી પીવાને બદલે માટલાના પાણીને પ્રાધાન્ય આપજો, કારણ કે આપણી આવી પરંપરાઓ પાછળ ખૂબ અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું હોય છે. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને દરેક ગુજરાતી પરિવાર સુધી અવશ્ય પહોંચાડવા માટે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, તમે માટલાનું પાણી પીવાનું શરૂ કર્યું કે નહીં તે મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ.